આ એક મૂવી જેણે રાજ કપૂર સાહેબને ઓલમોસ્ટ બેન્કરપ્ટ કરી દીધા હતા. આ ફિલ્મનું બજેટ હતું 1 કરોડ રૂપિયા અને આ ફિલ્મ બનાવવા માટે 1 કરોડ રૂપિયા મેળવવા માટે રાજ કપૂર સાહેબે પોતાનો આરકે સ્ટુડિયો અને પોતાનું ઘર પણ ગીરવે મૂકી દીધું હતું. ફિલ્મ બની ગઈ અને બોક્સ ઓફિસ પર જ્યારે આ ફિલ્મ આવી ત્યારે કમ્પ્લીટ ડિઝાસ્ટર સાબિત થઈ હતી. આ મૂવીનું નામ છે મેરા નામ જોકર અને આ આખી ઘટનામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે રાજ કપૂર સાહેબે પોતાની આ મૂવીના રાઇટ્સ 15 લાખ રૂપિયામાં સોવિયત યુનિયનને વેચ્યા હતા. તમે ઇમેજિન કરો, જે મૂવીને બનવામાં 1 કરોડ રૂપિયો લાગ્યો હોય એના રાઇટ્સ ફક્ત 15 લાખમાં રાજ કપૂર સાહેબે સોવિયત યુનિયનને વેચી દીધા હતા. પણ અહીંયા ટ્વિસ્ટ એ હતો કે સોવિયત યુનિયને જે આ મૂવી છે જે 3 પાર્ટમાં બનેલી છે એને સિંગલ અલગ એક પાર્ટમાં બનાવી અને એક પાર્ટને રિલીઝ કર્યો હતો. અને તમને ખબર છે આ 3 પાર્ટ જે હતા એ રિલીઝ થયા પછી એનું કલેક્શન કેટલું હતું? 16 કરોડ રૂપિયા. જો આ જ ટેકનિકથી ઇન્ડિયામાં આ મૂવીને રિલીઝ કરવામાં આવતી ને તો આ મૂવી એક કલ્ટ ક્લાસિકની જગ્યાએ એક બ્લોકબસ્ટર મૂવી બનતી.